ખાતે મળી છે એમાં અમારા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુ અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતા બહેનો જોડાયા છે. અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500થી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સ્વાગત કરીએ છીએ. ત્યારે આપે સૌએ જોયું હશે, આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી, આજે ગુજરાતમાં સર્કસ ચાલે છે. ઘડીકમાં મંત્રીઓ બદલે છે, ઘડીકમાં તંત્રીઓ બદલે છે, ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા વરઘોડા તો નીકળે છે જેવા નિવેદનો કરે છે. આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે. એમના રિંગ માસ્ટરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે. થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે, સરકાર ચલાવે છે. આજે જનતાને શું મળે છે? આજે જનતા પહેલા આધાર કાર્ડો માટે લાઈનો પર હતી, રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પર હતી, ખેડૂતોના રજીસ્ટર માટે લાઈન પર હતી, અને આજે એસઆઈઆર માટે લાઈનો પર છે. નોટબંધીઓમાં લાઈનો હતી, કોરોનામાં ઘરમાં હતા. તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે. માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાજ ચાલે છે, જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી. આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, એસસી કે ઓબીસી સમાજ હોય, જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે. દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આજે જળ, જંગલ, જમીન અને